આપણે શિષ્ટતે ગુલામ ગુલામ થઈએ છીએ. પુરુષ બનીએ, પુરુષ બન્યા એટલે ગુલામ થઈ ગયા. એક જગ્યાએ ગયો તે ગુણાતીત પુસ્તક પડ્યું હતું, ગુણાતીત સ્વામીનું, અરે નિષ્કુળાનનું. એ તો બહુ વૈરાગ્ય હતા. તમારા હાથમાં મેં ખોલ્યું, મને ચોપડી વાંચવાની ટેવ. તમારે તો બેઠો ચોપડી પડી વાંચ્યું હતું ખાલી, કાગળ હતો વાંચ્યું, પેપર હતો વાંચ્યું. મેં કામ જડે પેપર મેં ક્યાંક જડે તે મેં જોયું, તો લખ્યું હતું એક ગોલીનો ગોળો થયો. કેવો ગોલીનો ગોળો થયો તો ફાંકો રાખવાનું કેવો ઝઘડો લાગ્યો. તેમ બ્રહ્મરૂપ છો, આખી પ્રકૃતિ તમારી ગુલામ છે. વિચારની પાછળ તમે જે વિચાર કરો તો જ કામ કરે, બીજું કરી ના શકે. તમારા વિચારથી એને ડગલું મૂકવાની તાકાત નથી, પૂછવાની તાકાત નથી. બેઠા છો ને ઊભું ના થઈ શકે. વિચારો તો જ પૂછે, અહમ પૂછાય જાગૃત થાય પછી મનમાં જ આવે. તો બોલીને ગોળો થયો એટલે આત્મામાંથી પ્રકૃતિનો ગુલામ થયો, ઈચ્છાનો ગુલામ થયો. એ તો એ બોલી જ તમારી પણ એનો ગોળો થયો બહાર. અને તો ફોંકો પહોંચ્યો હોશિયાર થયો. બોલો એ બધી બધા હતા. હું રાજા ધીરાજ છું નહીં. હાથીની અંબાડી પર હાથીની અંબાડી પર સોનાની અંબાડી બેહવો હતો. સ્થાન ક્યાં છે? હાથી એની ઉપર સોનાની અંબાડી, એટલે સોનાની અંબાડીમાં સ્થાન તમારું છે. સારું, પેલી ખીચડી પર બેઠા છો અને ફોંકો રાખો છો, કેવું લાગે છે? રાજા છે અને આ તો વિષય વાસના છે. ગજેર વર્ષે વિષય વાસના. હાથી મળે શું કીધું? અહમ છે ને હાથી એકમાં આપીશ. અહમના ઉપર સોનાની અંબાડી એમાં ત્યાં બેઠા છો. એ તમારો ગુલામ સમજવે, તમે આંખો તો જાય. હાથી એ તમારે આંખો તો જાય, હવે તમારે કોઈ એમ જાય તો એ તમારો ગુલામ છે. એના બદલે તમે પેલી વાસનાના આધારે એ દોડે દોડો પાછા. જોતા નહીં કે શું કરું છું, વિચાર જ નથી આપણે. પાંદડું ઉડતું હોય, પવન આવે ને ખબર ના હોય કે ઉડું છે. વાસના આધારે માણસ દોડા દોડ કરે ખબર ના શું કરવું છે. જીવનનું મૂલ્ય શું ખબર ના હોય, આનું મૂલ્ય શું ખબર ના હોય. એ બી મળી જાય, પ્રાપ્તિ રહી જાય. કોઈને કીધું કે ભાઈ નરેશભાઈ તમે અમેરિકા જવાનું છો ને, એટલે મારી વસ્તુ લાવજો. અમને મંગાવી ભાઈબંધ ઘણા હોય ને એટલે આ ભાઈ ઘોડા માણસ, સારા માણસ, એટલે સારા માણસ ઘોડા માણસ છે. સારા પણ કંઈ જોયું ને ઘોડા બધા કે હોશિયાર તો પોતાને પહેલાં કરે. એમને શું કર્યું, તમારી વસ્તુ હોદવા માટે કેટલા દાડા બગાડ્યા, આમને બગાડ્યા, મારા માટે બગાડ્યા. એમનું કામ રહી ગયું, પણ ટાઈમ પૂરો થઈ ગયો, બીજા પૂરા થઈ ગયા. અમારે કામ કરવાનું દાડા બગાડ્યા, તમારે રહી ગયું. એટલે પ્રકૃતિનું કામ કરે કે તમે આત્માનું રહી ગયું. અહમનું સંભાળ્યું, બુદ્ધિનું સંભાળ્યું, ચિત્તનું બધા કામ કર્યા, તમારે રહી ગયું. ટાઈમ પૂરો થઈ જાય, આપવું પડે. રિટર્ન ટિકિટ મળી ગઈ. રિટર્ન ટિકિટ લઈને આવ્યા છે તો સમય પૂરો થયા લોકો પહેલાં પતાવવું પડે, બીજા જ કરશે એના પડે. હા હા બોલો બોલો. સમજ્યા વાત?
હા કીધેલું છે મેં. હા બસ શાંતિ. હા આપણે વાંચતા હતા ને ભૂલી ગયો છું. વાંચતા હતા આપણે. આપનો પ્રિય ભાઈ શ્રી બાબુલાલ, આપણી પાસે જગત દ્રશ્ય છે અને ચિંતનીય સ્વરૂપ ભગવાનનું છે. તો તે ચિંતનીય સ્વરૂપનું ચિંતન કેવી રીતે કરવું? તો જ્યાં સુધી ભગવાનનું સ્વરૂપ ચિંતનીય બન્યું નથી ત્યાં સુધી ચિંતન કરવું પડે. દાખલા તરીકે તમારે તમારા દેહનું કે નામનું ચિંતન કરવું પડે છે? ના જો તો ના. વેદાંતમાં ભગવાન શબ્દ આવે છે તો જ્ઞાનના બ્રહ્મ કીધું છે. જ્ઞાન સમજીએ ને બ્રહ્મ કીધું છે. બ્રહ્મનિષ્ઠ શબ્દ વાપર્યો છે. આત્મા પ્રત્યેક આત્મા સ્વભાવ પ્રત્યેક આત્મા શબ્દ વાપર્યો છે. પ્રત્યેક આમ ઘણા બધા હોય ને એક એક કરીને પ્રત્યેક કહેવાય ને એ પ્રત્યેક આત્મા શબ્દ વાપર્યો છે. અને જે અનુભવ આપનાર છે પ્રગટ બ્રહ્મ પોતે પ્રગટ છે મનુષ્યમાં એને ભગવાન શબ્દ વાપર્યો છે ને. પ્રગટ આ બ્રહ્મ પોતે જ છે ને ભગવાન સ્વભાવ. ભગવાન કેન્દ્રની ખબર નથી છતાં મનુષ્યમાં કીધું છે. એ બધું સંશોધન એટલું હશે જ્યારે જેટલું સંશોધન થયું એટલું કર્યું. આપણે વીજળી નથી તો ચાલતું હતું જ ફણસથી, પણ જ્યારે પ્રસંગ આવ્યો થયું એટલે એને વાપરવા મળ્યા. જેમ જેમ બીજા સાધનો વધારવા માંડ્યા તેમ આપણે સાધનો ઉપયોગ કરવા મળ્યા. જે તે સમયે જે તે સંશોધન કર્યું તે વખત આ આટલું હતું. પહેલું સંશોધન આટલું હતું. વેદાંતનું પહેલું સંશોધન હતું. પછી બીજા પછી થયા, પછી યોગના બીજા બધા પછી આવ્યા. તો તમારે તમારા નામનું ચિંતન કરવું પડે છે? તો કે ના, નથી કરવું પડતું. કારણ કે તે ચિંતનીય છે. તેવી જ રીતે દેહાદી ભૂલાઈ જાય ને ભગવાનનું સ્વરૂપ સાહજિક રીતે ચિંતનીય બને ત્યારે ચિંતન કરવું પડે નહીં. ભગવાન શું કર્યું? આપણે વેદાંતની વ્યાખ્યા કરી જે પ્રગટ જ આત્મા પ્રગટ છે અને એ ભાન આપણે ભાન કરાવે છે એને ત્યાં દેહ જગત નથી એને કહેવાય ને આ વિચાર જ પ્રગટ છે નોખાપણાનો. તો એને ભગવાન શબ્દ લઈએ તો વાંધો ના આવે. તો એ સ્વરૂપ હાજર છે ને ત્યાં દેહ જગત નથી. પ્રકૃતિ જુદી દેખાય છે એના ભાવો ગુણો ખડંગ ખડા દેખાય. તો એ ચિંતનીય સ્વરૂપ જ્યારે બને આવું પ્રગટ મળે એવું પુરુષ જે પ્રગટ મળે એને શું જોઈએ? મંદિરમાં જે શું જોઈએ છે? ભગવાન જોઈએ છે. તો પથ્થરને મુદ્દે ભગવાન છે જોયો. તો એ આકારમાં ભગવાન પ્રગટ્યા હતા એ કેવા હતા? માયા વગરના હતા. માયાને અડી નથી હતી. એ જીવન ગમે તેવું હતું પ્રકૃતિનું તો અડી નથી હતી એવા હતા. માટે એ ભગવાન હતા એમ કહીએ આપણે. માયાના જીવનનો હોશ તો માયા સ્પર્શ ના કરી શકતા જુદા જુદા એ ભગવાન દર્શન કરી આપણે એ મૂર્તિના આકૃતિથી લક્ષના આકૃતિ જોવે લક્ષી આકૃતિ જોઈન્ટ થઈ જાય એ સ્વરૂપ તાદૃશ થાય. આ આખો હેતુ છે કે પ્રગટ ભગવાન જ્યારે આપણે કલ્પનાથી કરીએ ભગવાન આત્માની કલ્પના કરીએ તો બુદ્ધિ આત્માની કલ્પના કેવી કરે? આકાશ જેવી કરે. બરાબર? તો ક્યાં સુધી કરે? એ વાત કરે ત્યાં સુધી. પછી અમાવે એટલે એ બુદ્ધિ કરે સત્ય કરે. તો બુદ્ધિથી જે ભગવાનનું રામ કે કૃષ્ણ કીધા તો કેવા કે ધનુષ રામ મૂળ મુકુટ કૃષ્ણ પણ કલ્પના કીધો છે ને આચાર કેવા હતા? આચાર કેવા હતા? બરાબર? તો અત્યારે પેલા ભરવાડના છોકરો રમતા હોય તો રખડતા હોય ત્યાં હતા તો એ વખત ભરવાડ રમતા હોય કેવા આવા જાય મોટો પણ અત્યારે ભગવાન રસ્તા હોય કોમળ હોય એવું દર્શન આપે પાછો. એવું ન હોય તો માણસ રોકાતા નથી હોતા. વાસ્તવિક દર્શન કરે એકતા નથી. બરાબર? શાસ્ત્રો ભગવાન હારા ઉચ્ચતર વાગ્યા પણ એમાં શું થયું? સાચા હોય ને તો સાચા હારા ના લાગે. સાચા મળે જ જેવા જ હોય ત્યાં ઉપર ના લાગે
ત્યારે વંચિત રહી જાય ઉડપીના અમે ઉડપીના એટલે જેટલું મહિમાં વધારે કમાઈ ગયા એમ પ્રગટ ભગવાન જ્યાં મળે ને એ વંચિત થઈ જાય એ કદી પામી ના શકે. હવે જેટલું સારા કરવા જાય એમાં ખોટું થવા મળે એ ખબર ના રહે. એ સંજોગીએ તો લાલની વ્યાખ્યા કરી કે શાસ્ત્ર તો દિશા બતાવનારું છે. બરાબર? અનુભવ તમારો અંદરનો આત્મા છે. અંદરના જાગશે ને આપણા સાથે ઉજળશે. અંદરનું જ્યારે તમારું જીવન જાગશે તે લાગશે કે આ જીવન જ આ મારું ગમે તો રાગ દ્વેષવાળું જીવન છે, કામી છે, ક્રોધી છે, આ જીવન ભલે હોય તો હું એ જે જીવન તમારું નહીં હોય દ્રષ્ટારૂપ તમે હતો. તો આ જીવનમાં આખી પ્રકૃતિ હોવા છતાં આવી આ દેવી આસુરી જે હોય દેવી તો તમે બ્રહ્મનિષ્ઠ હોય. બરાબર? તો ભગવાન જે આપણને અનુભવ પ્રમાણના છે, આ અનુભવ આપનાર, તો એ દેહના ગુણને દેખાય ના દેખાય. જેમ ઋષિઓના રૂપ આપ્યા કે વશિષ્ઠ, વિશ્વામિત્ર અને દુર્વાસા તો ત્રણેય બ્રહ્મનિષ્ઠ હતા. કાલે ક્રોધી હતા તો બ્રહ્મનિષ્ઠ હતા, રજગુણી હતા વિશ્વામિત્ર તો બ્રહ્મનિષ્ઠ હતા, અને પેલા સત્વગુણી હતા, સત્વગુણ, રજગુણ, તમોગુણ તો ત્રણેય બ્રહ્મનિષ્ઠ થયા. તો આ ગુણ હોય તો બ્રહ્મનિષ્ઠ એવું નહીં હોતું. આ ગુણ હોય તો બ્રહ્મનિષ્ઠ એવું નહીં હોતું. સત્વગુણ હોય તો બ્રહ્મનિષ્ઠ એવું નહીં હોતું. રજગુણ હોય તો બ્રહ્મનિષ્ઠ એવું નહીં હોતું. તમોગુણ બ્રહ્મનિષ્ઠ નહીં હોતું. જો હોત તો વિશ્વામિત્ર તો કેટલા દેવોને પસંદ કર્યા, બ્રહ્મા વિષ્ણુ મહેશ બધાને. તો તમારે બ્રહ્મનિષ્ઠ કરવું જોઈએ એ તો અમારા હાથની વાત નથી. બ્રહ્મા કે મારા હાથની વાત નથી, વિશ્વ કે મારા હાથની વાત નથી, મહેશ શિવજી કે મારા હાથની વાત નથી. તો એ તારાથી થશે, એ તારા પોતાનો અનુભવ છે, આપણે અપાતો નથી. હવે જ્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ ના આપી ગયા અને વશિષ્ઠ મારવા ગયા અને વખાણ કરતા હતા કે આ રાત તો કેવી છે. અરુંધતી કે તમે જોયું કે રાત કેવી કંઈક ખીલી છે. સરસ રાત હતી, ચાંદની ખૂબ ખીલી હતી, આમ જલતી હતી ચાંદની. એ કેવી ચાંદની ખીલી જોત ખરા કે વિશ્વામિત્ર તપ જેવી, વિશ્વામિત્રના તપ જેવી. એ તો મારવા આવ્યા છે અને મારી નાખવું કરે. અને જ્યાં વખાણ જે વખાણ કર્યા હતા